દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે, એમના નેતાઓ ચર્ચામાં છે. ત્યારે ઈસુદાન ગઢવી જેવો ગઈકાલે મોરબીમાં એક સભા આયોજિત થઈ હતી. આ સભા દરમિયાન એવી ધમાલ થઈ કે જેને સાંભળીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. આખરે લાફાવાળી થઈ હોય એવી વાતો સામે આવી રહી છે. શું છે હકીકત? ચાલુ સભામાં એક વ્યક્તિએ સવાલો કર્યા અને એમને જનતા દ્વારા મારવામાં આવ્યું, એમને લાફો મારવામાં આવ્યો. શું છે હકીકત? એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વેગે ફેલાયો છે. ત્યારે તમને અપડેટેડ માહિતી આપી દઈએ. ગઈકાલની મોડી રાતની આ ઘટના છે. વિડીયો સામે આવી રહ્યો છે. ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. સૌથી પહેલાં વાત કરીએ કે આ ઘટના છે મોરબીની. મોરબીમાં ગઈકાલે મોડી રાત્રે ઈસુદાન ગઢવી જેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીના આગેવાન છે અને એમની સભા જે આયોજિત કરવામાં આવી હતી, અનેક લોકોની જનમેદની પણ ત્યાં ભેગી થઈ હતી. એવા સમયે આ ઈસુદાન ગઢવીની ચાલુ સભામાં એક વ્યક્તિએ ઊભા થઈને એવા સવાલો કર્યા જેને સાંભળીને સૌ લોકો નવાઈ પામી જાય. આ વ્યક્તિ ગમે તે હોઈ શકે, પરંતુ એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે કાંઈ પણ વિડીયોઝ છે એમાં એમણે આમ આદમી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કર્યા, આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી અને એમને સવાલો પૂછ્યા હતા. શું છે હકીકત? તમને જણાવી દઈએ કે ગઈકાલની આ સભામાં જ્યારે આ વ્યક્તિ ઊભા થઈને એવું કહ્યું કે તમારા નેતાઓ 35 કરોડના બંગલાઓ બનાવી નાખે છે, 5 નેતાઓ જેલમાં છે અને તમે રાજનીતિ શું કરી શકો? આવા અનેક સવાલો આ વ્યક્તિએ જ્યારે કર્યા ત્યારે એક વ્યક્તિ દ્વારા એમની પાસેથી માઇક લેવાનો પ્રયત્ન કર્યો અને એને એક લાફો પણ ઝીક્યો અને ખૂબ જે છે એનો વિડીયો વાયરલ થયો. ત્યારે હકીકત તો શું છે? ઈસુદાન ગઢવીએ ત્યાં સભામાં જ દરેક એમના સવાલોના જવાબ પણ આપવાનો પ્રયત્ન કર્યો. એમણે આ વ્યક્તિઓને રોક્યા પણ જે વિડીયો છે વાયરલ થયો અને આપણી સામે મોરબીની આ ઘટના આવી. ત્યારે દોસ્તો ઈસુદાન ગઢવીની આ જે સભા હતી એમનો આ વિડીયો અને આ વ્યક્તિના જે સવાલો છે આખરે એમના જવાબ આપવાના પ્રયત્નો પણ ઈસુદાન ગઢવીએ કર્યા હતા. ત્યારે આ એક અલગ જ પ્રકારની ચાલ હોય એવું ઈસુદાન ગઢવી કહી રહ્યા હતા. ત્યારે શું છે હકીકત? એનો વિડીયો તો તમારી પાસે પણ આવ્યો છે. માટે દોસ્તો તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.